દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. રાધનપુરમાં દેશી દારૂના અડ્ડાઓ સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો. પોલીસને વારંવાર રજૂઆત છતાં કાર્યવાહી ન થતી હોવાના આક્ષેપો વચ્ચે પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ અને નગરસેવક જયાબેન ઠાકોરના નેતૃત્વમાં જનતા રેડ કરવામાં આવી હતી. આ જનતા રેડમાં મહિલાઓને સ્થાનિક નાગરિકો જોડાયા હતા. પોસ્ટ ઓફિસ સામે તેમજ લાલબાગ વિસ્તારમાંથી દેશી દારૂ મળી આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પોલીસની હાજરીમાં જ જનતા રેડ કરવામાં આવી હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે. દારૂના અડ્ડા સંચાલકો સામે કડક કાયદાકીય કાર્યવાહી તેમજ બેદરકાર અધિકારીઓ સામે પણ પગલાં ભરવાની માંગ ઉઠી છે. રાધનપુરમાંથી દેશી દારૂનું દૂષણ જડમૂળથી નાબૂદ નહીં થાય તો ઉગ્ર જન આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે. ભૂતકાળની લઠ્ઠાકાંડ અને રૂનેલી જેવી ઘટનાઓનો ઉલ્લેખ થતાં સમગ્ર મામલે પોલીસ પ્રશાસનની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.